યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સુરતના ઉદ્યોગકારોને મોટી રાહત મળી છે। વિવિધ ઉદ્યોગ માટે ₹1002 કરોડની સબસિડી રિલીઝ કરાઈ। ટેક્સટાઇલ પોલિસીની 4500થી વધુ પેન્ડિંગ ફાઇલો ક્લિયર છે। મંદીમાં સપડાયેલા કાપડ ઉદ્યોગને નવજીવન મળ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સની સતત રજૂઆતોનો આખરે સુખદ અંત આવ્યો છે। નિકાસ ઓર્ડર ઘટતા મુશ્કેલીમાં આ ઉદ્યોગ મુકાયો હતો। સરકારી સહાયથી ઉત્પાદન ફરી ગતિ પકડે તેવી આશા છે। રોજગારી પર પડેલો નકારાત્મક પ્રભાવ ઘટવાની શક્યતા છે। હાલ વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ છે અને તેના કારણે ઔદ્યોગિક એકમો સંકટમાંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પડેલી કુલ 4500 જેટલી ફાઇલો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને આ ફાઇલો મંજૂર કરી અને જે બાકી રહેલી સબસિડી છે તે રિલીઝ કરી દેવામાં આવી છે। ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસી આપણી જોડે જોડાયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। સર, કઈ રીતની જે પ્રોસેસ કરવામાં આવી છે અને કઈ રીતે હાલ ઔદ્યોગિક એકમોને રાહત મળી રહી છે? જ્યારે યુદ્ધની શરૂઆત થઈ હતી ત્યારથી જ અમને ખબર હતી કે પરિસ્થિતિ ગંભીર થશે, યુદ્ધ લંબાશે। અને એવા સંજોગોની અંદર અમે માંગણી કરી હતી કે ટેક્સટાઇલના સંદર્ભની અંદર સબસિડીની જેટલી પેન્ડિંગ ફાઇલો છે એનો નિકાલ કરવામાં આવે। સરકારે અમારી વાતને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અને લગભગ 840 કરોડની જે પેન્ડિંગ ફાઇલો હતી 2019ની સ્કીમની એ અને ત્યારબાદ 2022ની આત્મનિર્ભર સ્કીમ હતી તેની અંદર લગભગ 162 કરોડ, આમ કરીને લગભગ 1000 કરોડની ઉપરની જે સબસિડીના નાણાં હતા તે તરલતામાં આવ્યા છે। એનો પ્રવાહ વહ્યો છે અને જેને કારણે વિવિંગ ઉદ્યોગને, ટેક્સટાઇલ ઉદ્યોગને બહુ મોટો ફાયદો થશે એવું લાગી રહ્યું છે। સુરતના કેટલા એવા ટેક્સટાઇલ ઉદ્યોગો છે અને કેટલા સમયથી આ ફાઇલો પેન્ડિંગ હતી અને જ્યારે હવે રાહત મળી રહી છે તો આ કઈ રીતના એક ઓક્સિજન આ ઉદ્યોગોને મળી રહી? લગભગ 4500 એકમોને આ સબસિડી પેન્ડિંગ હતી અને 2019ની પેન્ડિંગ હતી મોટાભાગની, ત્યારબાદ 2022ની પેન્ડિંગ હતી, પણ હવે આ આખો બેકલોગ ક્લિયર થયો છે અને તેને કારણે બજારની અંદર આર્થિક તરલતા વધવાની સાથે વીવરોને અને ટેક્સટાઇલ ઉદ્યોગને બહુ મોટો ફાયદો થશે। ટેક્સટાઇલ ઔદ્યોગિક એકમોને છે તે મોટી રાહત મળી છે અને માર્કેટમાં ટકી રહેવા માટેનું આ એક ઓક્સિજન છે તે સરકાર તરફથી હાલ ઔદ્યોગિક એકમોને પૂરો પાડવામાં આવ્યો છે। કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।